ગુજરાતમાં વધુ એક ઉદ્યોગપતિ ખેડૂતોના વારે આવ્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં જૂનાગઢ ખાતેથી ગુજરાતના વધુ એક ઉદ્યોગપતિ ખેડૂતોની વારે આવ્યા। નર્મદા બાયોકેમના માલિકની સરાહનીય કામગીરી સામે આવી છે। જો ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોની વારે આવ્યા છે। ઉદ્યોગપતિ ખેડૂતોની વારે આવ્યા છે, જ્યાં પાકને નુકસાન થયું છે। માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાયની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે। મૂળ જૂનાગઢના બદલપુરાના વતની દિનેશ કુંભાણી છે, તે હાલ ખેડૂતોની વારે આવ્યા છે। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે, ત્યાં ખેડૂતોને હાલ રાતા પાણી રોવાનો વારો આવ્યો તો દિનેશ કુંભાણીએ 4 ગામોના ખેડૂતોની મદદ કરશે। બદલપુરા અને સખવાવદના ખેડૂતોની મદદ કરશે। તેમજ આ સિવાય વાત કરવામાં આવે તો સેમારાના ખેડૂતોની પણ તેમના દ્વારા સહાય કરવામાં આવશે। અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવશે। કોઈપણ જાતના ભેદભાવ વિના જ ખેડૂતોની મદદ કરવામાં આવશે। કોઈપણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહીં અને તેમના દ્વારા ખેડૂતોની મદદ કરવામાં આવશે। 4 ગામના ખેડૂતોની તેમના દ્વારા મદદ કરવામાં આવશે। ગુજરાતમાં વધુ એક ઉદ્યોગપતિ ખેડૂતોની વારે આવ્યા છે, જ્યાં નર્મદા બાયોકેમના માલિકની સરાહનીય કામગીરી સામે આવી છે। વિસ્તારના અમારા અગ્રણી ઉદ્યોગપતિ અને આ વિસ્તારના વતનનું રતન કહી શકીએ એવા દિનેશભાઈ કુંભાણી, નર્મદા બાયોટેક કંપનીના માલિક અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણીએ અમારા વતન બાદલપુર, એનું વતન બાજુનું ગામ પ્રભાતપુર, એની બાજુમાં સાંકળાવદર અને સેમરાડા, એમ કર્યા 4 ગામના તમામ જમીન 1900 થી 2000 હેક્ટર જમીનને 11,000 હેક્ટર દીઠ સહાયની વાત કરી છે કે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે અને ખેડૂત પગભર ઉભો થઈ જાય, એના માટે દિનેશભાઈ પહેલી પહેલ કરી છે। એના માટે દિનેશભાઈ કુંભાણીનો અમે ખેડૂતો ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ।